मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्य जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्य सर्व कल्याण कारणम प्रधाना सर्वधर्माणम जैनम जयतु शासनम महादेव्या कुक्षिरत्नम सप्तधीतरवात्मजम श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं ओम सदात्मस्वरूपम्। બેઠા છે ને છેલ્લા એમને કે સ્પર્શના ભણકારા વાગે છે કે નહીં રાતના? હા, તો ભગવાનના કેમ નહીં? પ્રેમ નથી. ભગવાન ઉપર જેટલો જોઈએ તેટલો હજી પ્રેમ નથી. શરણું સ્વીકારવાની વાત છે, પણ શરણું સ્વીકારવાની વિધિની ખબર નથી. એની વિધિ કઈ વિધિએ ભગવાનને આપણે પૂજીએ, સ્તવના કરીએ, એમને વંદીએ, એમના શરણે જઈએ, એમના ચરણ પકડીએ, પણ વિધિ કઈ? જો માત્ર દેહની વિધિ કે મન કે વિકલ્પોની વિધિથી આ બધું જો રચાય છે, તો એને અહીંયા જ્ઞાનીઓ કહે છે કે સાચી વિધિની તને હજી ખબર નથી, અને જો તને ખબર છે તો તે તું આદરી શકતો નથી. કેમ કે તારું ક્યાંક પ્રેમ હજી અન્ય સંસારના કોઈ ભૌતિક પદાર્થોમાં યા કોઈ ચેતન પદાર્થોમાં વિશેષ ઢળેલું છે. તો બે જગ્યાએ ન હોય. ભગવાને ગમે અને ઘરના પણ ગમે, તો એને કદી પણ ધર્મ હોઈ શકે નહીં. ચલો છોકરા બી ગમે છે, ધન બી ગમે છે ને ભગવાન પણ ગમે છે, એમ બેનું ગમવાપણું છે નહીં. કેમ કે હર સમયે ઉપયોગ પરિણામની અંદર એક જ જગ્યાએ હોય છે, બે જગ્યાએ હોતું નથી. કાં ભગવાન પ્રત્યે હોય અને કાં જ્યાં આપણને સંસારમાં ગમતા પદાર્થો હોય ત્યાં હોય. બે જગ્યાએ ન હોય. ઉપયોગ બે જગ્યાએ એક સમયે હોતો નથી. ભલે સમયની આપણને ખબર નથી, પણ બે જગ્યાએ તો આપણે રહી શકતા નથી. એક જ જગ્યાએ હોઈએ છીએ. બાકી આવે છે ભણકારા તો વાગે છે. આગમોમાં શબ્દ આવ્યું ને કે આગમોમાં એ ભણકારા વાગે છે, પણ એ શબ્દોરૂપી આગમ આપણે જો માનતા હોઈએ, હજી મતિની નિર્મળતા ન હોય, મતિ જ્ઞાનની જેટલા બધા ભેદ છે એમાંથી હજી કોઈ ભેદ છૂટ્યો ન હોય, અભેદમાં આવ્યા ન હોઈએ, જ્ઞાનમાં મતિમાં હોઈએ, મતિ જ્ઞાનમાં ન હોઈએ. મતિ તો પંડિતોને ઘણી છે, બધું એટલું પડપડાટ ને કડકડાટ કહી દે બધું, અને ઉભા થાય ને કોઈ હાથ ન પકડે તો આપકો ખ્યાલ में नहीं आता, आना चाहिए कि नहीं ऊपर स्टेज पे हाथ पकड़ने के लिए. बस ને એવી વાત કરી હોય કે આ તારો આશ્રય વિશ્વમાં એ તારો જ છે, બીજાનો આશરો તને કામ ના આવે, એ કહીને હજી નીચે ઉતર્યા હોય ત્યાં તો કે ક્યાં કરતે હો, ઇતના પતા નહીં ચલતા હૈ, બુઢા આદમી હું, સમજો જરા. આવું બધું ચાલે. એટલે આપણે અત્યારે આ આગમોમાં પણ જે કાંઈ પણ શ્રવણ કરીએ છીએ એ બધું મન અને બુદ્ધિ એના લેવલ ઉપર. હજી મતિ જ્ઞાન પણ નહીં તો શ્રુત તો ક્યાંથી હોય? અને એનું બીજું કાંઈ કારણ નથી કે વધારે એના માટે ભણવું પડે એવું નથી. મૂળ અંતરમાં છૂટવાની ભીતરથી આમ તડપ હોવી જોઈએ કે જેવી માછલી પાણીથી બહાર આવે તો તરત જ એને અંતરમાં એવી ઈચ્છા હોય કે મને પાણીમાં કોક નાખે. એમ અહીંયા સંસારથી છૂટે
અને જરીક ભગવાનમાં આવે અને પાછો ભગવાનમાંથી કોઈ તેને ઉપાડીને સંસારમાં નાખે તો એને એમ થઈ જાય કે ક્યારે ફરી પાછા ભગવાનમાં હું ડૂબકી લગાડું. એવી તલપ હોવી જોઈએ. તો આ આગમમાં કહેલી જેટલી વાતો હોય એ જ્ઞાનના તળિયે જાય, નહીતર તો એ ઉપર ઉપર રે. ઠીક છે, શ્રવણ કરી લીધું. વાત ચાલે છે શાંતિનાથ ભગવાનની. કેટલોય લાંબો કાળ નીકળી ગયો અને છતાં એ પુરુષનું પુણ્ય અત્યારે એવું ચાલે છે કે આપણે પણ એનું ચરિત્ર વાંચીને આપણા જીવનની અંદર પણ આવા જ પ્રસંગો આવે અને આપણે એમની સાથે ગોઠવાઈ જઈએ એવી સતત આપણી પણ ભાવના રહે છે કે એમણે જે કંઈ કર્યું છે આત્મતત્વ પ્રાપ્તિ માટે એવું જ મારે પુરુષાર્થ હોવો જોઈએ. એમ કરીને આપણે એમના જીવનની સાથે આપણું જીવન જોડી દેવાની સતત આપણને ઈચ્છા રહે છે, ભાવના ઈ જ રહે છે. તો ભાવનાનું ફળ મોડે વહેલે પણ આવ્યા વગર રહે. આ ભાવમાં આવે, બીજા ભાવમાં આવે, ત્રીજા ભાવમાં આવે, ગમે ત્યારે આવે, પણ ભાવનાનું ફળ મળે. કેમ કે ભાવના શબ્દે એકાગ્રતા, જેની સાથે તું સતત જોડાયેલો છે એવું જ્ઞાનની સાથે તારી એકાગ્રતા હોય એને અહીં ભાવના કહેવામાં આવે છે. તો એ ભાવનાનું ફળ તને મોડું વહેલું મળે તો ખરું જ, મળે જ. તો સતત એ ભાવના રૂપ વિધિએ આપણને ભીતર રહેલું ચૈતન્ય તત્વ જે છે એ ગુરુના સાનિધ્યમાં આપણે એની સતત ઉપાસના કરવી જોઈએ. અને એ ઉપાસના ભાવના રૂપે જ્યારે પરિણમશે ત્યારે તે જ ક્ષણે આ કાર્યની સમ્યક દર્શન રૂપી રત્નત્રયની પ્રાપ્તિ થશે, ધર્મની શરૂઆત થશે. પછી થોડાક કાળમાં તું મુક્ત થઈ જશે. બહુ વાત તો નાની છે, કાંઈ જ ખોટી નથી. નાની છે, નાની એટલા માટે છે કે બહારનું બધું તારું આમે નથી, ભીતરનું બધું તારું છે એ બહારનું નથી, અને બહારનું છે એ તારું નથી. આ જ નિર્ણય કરવાનો છે. આના સિવાય તો કોઈ નિર્ણય કરવો જ નથી. તો જે તારું છે એમાં તું રહે, અને જે તારું કે છે છતાં તારું થતું નથી એને જવા દે. બધાને કે છે આ મારા છે, મારા છે, પણ કોઈ મારા થતા નથી, એને જવા દે. કેટલી વાત ટૂંકી છે. તું બીજાના ઘરે જાય તો ઉબલક હોય કે નહીં? ઉબલક બેઠો હોય, આમ ઉબલક એટલે કે જવું જ છે, આપણું આ ઘર નથી. બસ આટલી જ વાત અહીંયા કરવાની છે. જ્યારે વિકલ્પોમાં ભાવ રૂપે આપણે બહાર રમીએ છીએ ત્યારે એક જ વાત ખ્યાલમાં આવે છે કે આમાંનું આપણું કાંઈ નથી, અને જેટલું મારી પાસે છે એ બહાર જવાનું નથી. મારી મૂડીમાંથી કાંઈ ઓછું થાય એવી મારી મૂડી નથી, અને બહારની મૂડી ગમે તેટલી સમૃદ્ધ હોય તો મારી પાસે આવે એવી. બહુ શોર્ટ વાત છે, એકદમ શોર્ટ. તેમાં કેટલું લાંબુ ચાલે છે, અનંતકાળથી ચાલે છે. હવે અહીંયા શાંતિનાથ ભગવાનને વૈરાગ્યની પ્રાપ્તિ પૂર્વે એમણે શું કર્યું? વૈરાગ્ય પ્રાપ્ત કરવા પૂર્વે, વૈરાગ્યની પ્રાપ્તિ થયા પછી પહેલા એમણે શું કર્યું? પહેલા એમણે શું કર્યું? પંચમ 207 પાના, પંચમ ચક્રવર્તી
પાંચમા ચક્રવર્તી. પ્રભુ શાંતિનાથ મહારાજાએ ભરત ક્ષેત્ર પર 25,000 વર્ષ સુધી રાજ્ય કર્યું. પ્રભુ શાંતિનાથ કઈ એકલું બહારનું જ રાજ્ય નહોતા કરતા. એટલે આ શાંતિભાઈ ખાલી ખેતરોના જમીનના બધા સોદા સાટા નહોતા કરતા, કુકમાં પણ આવતા હતા, ત્યાં શ્રવણ પણ કરતા હતા, આત્માની વાત પ્રેમથી સાંભળતા પણ હતા, એમ કે છે. એટલે ખાલી બહાર રાજ નહોતા ચલાવતા, પોતાની ભીતર રહેલું આત્મરાજને પણ સમયે સમયે ત્યાં પણ જતા રહેતા હતા. સમયે સમયે જતા રહેતા હતા, ત્યાં પણ જાય. ખાલી એકલું રાજ કરતા હતા એમ નહીં. કૃપાળુદેવની વાત કરો ને, હોય દુકાને, જગતને લાગે કે હીરા માણેકની દુકાને બેઠા છે, પણ એ તો પોતાની ભીતર રહેલા હીરા માણેકને માણતા હતા, ભોગતા તો એના હતા. આત્માના અનંત ગુણોના ભોગી થતા હતા. ત્યારે ક્યારે કે જ્યારે હીરા જોતા હોય અહીંયા ગ્લાસ મૂકીને ત્યારે એમાં જે જીરમ દેખાય એ પોતાનો દોષ દેખાય, અને હીરો ચોખ્ખો દેખાય એટલો આત્મા નિર્મળ દેખાય. અને ચોખ્ખો દેખાય છે જે હીરો, તો એ પોતાનું જ્ઞાન સમજે છે. ને આવા જ્ઞાનથી કેવળ જ્ઞાનની ભૂમિકા અમને પ્રાપ્ત થશે એમ શ્રદ્ધા ગુણે કહ્યું છે. જોઈ લીધું કે આ જીરમ દેખાણી કેમાં? તો કે જ્ઞાનની નિર્મળતામાં. હવે જ્ઞાનની નિર્મળતામાં દેખાણી તો એક તો નક્કી થઈ ગયું કે જ્ઞાન તો નિર્મળ જ છે. હવે જો નિર્મળ છે એવું પોતાને જો તે સમયે લક્ષ્યમાં આવ્યું હોય તો કેવળ જ્ઞાન અમને છે એમ કેમ કહેવામાં વાંધો આવે? મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. જે કંઈ પણ બહાર જોતા એમાં પોતાના સ્વજ્ઞેયના ઉપયોગમાં રહીને બાર પરજ્ઞેયમાં શું છે તે જોવાની બસ માત્ર વાત હતી. બાકી તો પોતે સ્વજ્ઞેયમાં રહીને પોતામાં અને પોતા વડે જ બહાર કઈ જોવાતું હતું. 25,000 વર્ષ સુધી રાજ કર્યું પ્રભુ શાંતિનાથ. કઈ એકલું બહારનું રાજ્ય નહોતા કરતા. કે બધા હાથી ને ઘોડા ને બધું એ સંભાળવાનું નહોતા કરતા. એ બીજું એ તો ખાલી બહાર સંભાળ્યા કરતું હતું. એ તો પુણ્ય તત્વ કરતું હતું. પણ તે સમયે શુદ્ધ આત્મ તત્વની જે વાત હતી એ તો ભીતરથી હીરા જેટલા પાકતા જાય ને એ બધા બહાર લાવતા જાય. હીરા પાકે ને અંદરમાં, ઓલા પક્ષીઓ સેવન કરે ને તો બચ્ચું આવીને ઉડી જાય. આ હીરાનું સેવન કરે, અંદરમાં સેવન કરતા હતા ને એ બધા આવતા જાય આત્મા રત્નો, કેવળ જ્ઞાન રૂપી રત્નો. ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન, એની શ્રેણીઓ બધી આવતી જાય હાથમાં. અંદરમાં સમ્યક દર્શન રૂપી સુદર્શન ચક્ર વડે પોતાનું ચૈતન્ય સામ્રાજ્ય પણ વધારી રહ્યા હતા. મુનિ થવાના ભાવની જાગૃતિ ત્યાં આવી ગઈ. તો કે અમારે મુનિ થવું છે અને 6ઠું 7મું ગુણસ્થાનક પ્રાપ્ત કરી એનાથી આગળ ગુણસ્થાનક શ્રેણી માંડી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધી અમારે પહોંચવું છે. ત્યાંથી સિદ્ધ શિલામાં સદાને માટે બિરાજમાન થવું છે. એના અહીંયા દાદર તૈયાર થઈ ગયા, એ પગથિયા તૈયાર થઈ ગયા. ઘરમાં જઈએ તો પગથિયા વગર કેવી રીતે જવાય? આપ બધા રહ્યો છો પહેલા મારે કેટલા પગથિયા બનાવ્યા, પણ એમને એમ ચડવું હોય તો ન ચડાય ને. બસ તો એ જેમ તમે બનાવ્યા તમારા માટે એમ આ બનાવતા હતા. કેવળ જ્ઞાન અને સિદ્ધ લોકમાં જવા માટે એમણે તૈયારી કરી લીધી. સુદર્શન ચક્ર વડે પોતાનું ચૈતન્ય સામ્રાજ્ય વધારતા ગયા. એમ ધન વડે જેમ મનુષ્ય અજ્ઞાની અહંકાર અને માન વધારતો જાય
એમ અહીંયા આવા જ્ઞાનધારી પરમાત્માઓ પોતાના ચૈતન્યનું સામ્રાજ્ય વધારતા જાય. લોકો શું કરે? ધન આવે તો અહંકાર વધે, મદ વધે, નાનાને દબાડવાની વૃત્તિઓ આવે. આ બધું વધે ને ધન આવે એટલે અજ્ઞાનીને. અને જ્ઞાનીને જો ધન આવે તો આ મારું નથી, આમાં કાંઈ મારું નથી, આ પૂર્વના પુણ્યને કારણે આવ્યું છે એમ માની અને સમતા રાખે. અને જ્ઞાની ધર્માત્માઓ હોય આ તો તદભવી મોક્ષગામી જીવ, તો ઈ પોતાનું ચૈતન્યનું સામ્રાજ્ય સતત વધારતા રહે. કૃપાળુદેવ લખે એક જગ્યાએ, રુચિ માત્ર સમાધાન પામી છે. વચનામૃત 385 છે. એ આશ્ચર્યકારક ઘટના ઘટે છે કે રુચિ માત્ર 12માં કોઈ પદાર્થમાં અમને અંશ માત્ર પણ રુચિ રહી નથી. તે સમયે લાખોપતિ, તે સમયે આજથી 150 વર્ષ પહેલા લાખોપતિ, આજે કેટલા થાય? પણ ક્યાંય રુચિ નહીં, કોઈ જગ્યાએ રુચિ નહીં. રુચિ માત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યકારક ઘટના ક્યાં કહેવી, અમને કેવું ક્યાં કે આ તમે જે જુઓ છો એમાં અમે નથી, અને જ્યાં અમે છીએ ત્યાં તમે જોઈ નહીં શકો. એ તો વરી કોક જ્ઞાની ધર્માત્મા હોય સામે, કા સાચો સત્સંગી હોય, કા સાચો સાધક હોય, તે જ્ઞાનીની દશા માપી શકે. કે ભલે અત્યારે કૃપાળુદેવ દુકાનમાં બેઠા બેઠા આ બધું જુએ છે ને નામું લખે છે, પણ એ ક્યાંય ત્યાં છે નહીં. એ કોણ જાણી શકે? કાં તો પોતે જાણી શકે, અને નહીતર સાચો સત્સંગી, સાચો સાધક. સાચો એટલે કેવો? જેનો પ્રકાર પ્રત્યેક સમયની પરિણામની સ્થિતિમાં સમ્યક પ્રકાર હોય, સમ્યક પ્રકાર હોય, સત્યને અનુસરતું પરિણમન હોય. તો એ જ્ઞાની ધર્માત્માની પ્રત્યેક ચેષ્ટાના તે સાક્ષી હોય. ઘડિયા કઠણ વાત છે હો. મહારાજ સાહેબ મથેણ વંદાવી એમ મહારાજ સાહેબ ન ઓળખાય. એમ સંત પાસે જાઓ ને તમે પગે લાગો એમ ન ઓળખાય. એ ઓળખવાની રીત નથી, એનાથી કાંઈ તમે ઓળખી ન શકો. પણ એવી ભીતર સ્થિતિ જોઈએ તમારી. એટલે કૃપાળુદેવ કહે છે કે મુમુક્ષુના નેત્રો સત્પુરુષને ઓળખી લે છે. તો હું એ ઓળખું છું કૃપાળુદેવને. વવાણિયાના હતા, પિતાનું નામ રવજીભાઈ હતું, માતાનું નામ દેવામાં હતું. આટલા વર્ષે જાતિ સ્મૃતિ જ્ઞાન થયું, પછી આમ થયું, તે બધું ઇતિહાસ ખબર છે મને. નહીં, કાંઈ જ ખબર નથી. આપણને કાંઈ જ ખબર નથી. એનું અંતરમાં શું છે ત્યારે ઓળખાણ કહેવાય. અરે અત્યારે તો આપણે વાત કરીએ છીએ 60 વર્ષ 70 વર્ષના બે જીવનમાં સહચારી પૈડા હોય ને વરવધુના, નથી ઓળખી શકતા એકબીજાને. બાળક નથી ઓળખાતા પોતાના. અને આપણે જ્ઞાનીને ઓળખવાનો દાવો કરીએ, કંઈ 2-4 પદ બોલી લીધા ને, કંઈ શાસ્ત્રો યાદ કરી લીધા ને, કૃપાળુદેવના વચનો યાદ કરી લીધા ને, હું કૃપાળુદેવને ઓળખું છું. બાપુ ઓળખ એમ ન હોય. એનું નામ ઓળખ નથી. જો ઓળખાણ એમ પડતી હોત ને તો વચનામૃત 213 એમ ન કે પૂર્વે અનંત કાળમાં તને જ્ઞાની પુરુષોનો જોગ થયો છે પણ ઓળખાણ પડી નથી. 212 કે 213 લગભગ 212 છે મને લાગે છે વચનામૃત. એક મિનિટ જોઈ લઈએ જરા. વચનામૃત 212 છે. નથી પડી ઓળખાણ જીવને. જ્ઞાની મળ્યા છે. હા, જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. 212 વચનામૃત. જેના વચનના બળે, આત્મબળ તમારું, જ્ઞાનીઓનું વચન બળ. શું શાંતિભાઈ? જ્ઞાનીઓનું માત્ર વચન બળ. તમને એ લઈ ન જાય, એ ઉપાડી શકે એવી સ્થિતિ હોય પણ તો પણ તે તમને ઉપાડે નહીં, પણ એમનું વચન બળ તમને ઉપાડી જાય.
આત્મબળ તમારું, વચન બળ એમ. જ્ઞાની ધર્માત્મા, વચનમાં એટલી તાકાત હોય છે, શબ્દોમાં નિર્વાણ માર્ગને પામે છે. એવી સજીવન મૂર્તિનો બોલો પ્રત્યક્ષ સજીવન મૂર્તિ પૂર્વકાળમાં કેવલીઓની વચ્ચે રહીને તું અત્યારે કોરો રહી ગયો છે. બોલો, સમોસણમાં ગયો, કેવલીઓથી ઘેરાઈ ગયો, આ બાજુ નજર કરે ત્યાં કેવલીઓ બેઠા હતા કે જે તેજ ભાવમાં સિદ્ધમાં જવાના છે, એની વચ્ચે બેઠો તો પણ તારું કામ થયું નહીં. એટલે એ કે છે કે સજીવન મૂર્તિનો એટલે પ્રત્યક્ષ જ્ઞાની ધર્માત્માનો પૂર્વકાળમાં ક્યારે પણ જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે. આ પત્ર વાંચીને વિદ્યાસાગરજીના એક ચેલા છે, અમારા ખાસ મિત્ર છે બિચારા, એમણે કીધું કે એવું ભલે કૃપાળુદેવ કે છે પણ એવું ક્યારે બન્યું નથી આપણા જીવનમાં, અને બધાના જીવનમાં એવું બને નહીં. મેં કીધું જ્ઞાનીઓની વાત જ્યારે અહીં કહેવામાં આવે છે તો અશ્રદ્ધા કરવાનું તો કંઈ કારણ બી નથી, અને આપણી પાસે એનો પુરાવો હોય તો કયો મને કે તમે આ વચન ઉપર શ્રદ્ધા નથી મૂકતા. તમારી પાસે કંઈ પુરાવો છે કે નહીં આ આમ ન હોય, આપણે ગયા નથી, અનંત કાળના છીએ, અનંત તીર્થંકરો થયા, ન ગયા હોઈએ એમ કેમ બને? આપની પાસે પુરાવો હોય તો કયો મને, પણ નહીતર તમારી વાત સાથે હું સંમત નથી. તમે ખોટા છો એમ કહેવાની જરૂર નહીં, પણ તમારી વાત સાથે અમે સંમત નથી, કેમ કે આ જ્ઞાનીના વચનો છે. એમને ખોટું કહેવાનું તો કંઈ કારણ નહોતું. શું કારણ હતું? હા, જો પૂર્વકાળમાં સજીવન મૂર્તિનો પ્રત્યક્ષ જ્ઞાની ધર્માત્માનો પૂર્વકાળમાં, હવે પૂર્વકાળ એટલે કેટલો માનવો, પૂર્વ એટલે કેટલો માનવો, તું જ્યારનો છે એની વચ્ચે ગમે ત્યારે, અને અત્યારે છે ત્યારે એની વચ્ચે ગમે ત્યારે. તારું જન્મ તો થયું નથી, તું તો અનાદિનો છો, તો અનાદિથી અત્યાર સુધી તો લે, એ પૂર્વકાળ તારામાં. અનાદિથી તું અત્યારે આદ્ય ક્ષણ, એ પૂર્વકાળ તારામાં. જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે. એક વખત નહીં, બે વખત નહીં, ઘણી વાર. શાંતિભાઈ, આ પરમ કૃપાળુ દેવ હમણાં મળ્યા છે એમ નહીં, એવા પરમ કૃપાળુ દેવ જેવા જ્ઞાની ધર્માત્માઓ પૂર્વે આપણને ઘણી વાર મળ્યા છે. એટલું જ નહીં, હમણાં તો ગ્રસ્ત દશામાં મળ્યા ને આપણે ગ્રસ્ત દશામાં છીએ, પણ ક્યારેક તો મુનિપણે પણ એ મળ્યા ને આપણે પણ મુનિ થયા. આ વાત બહુ વિચારવા જેવી છે. આપણને જે મળ્યા હતા જ્ઞાની ધર્માત્મા સજીવન મૂર્તિ, એ પણ પ્રત્યક્ષ હતા, એ પણ વૈરાગ સહિત સમેત હતા, આત્મજ્ઞાની હતા, અને મેં પણ એમની પાસે રહીને બોધ લીધો, શિક્ષા ગ્રહણ કરી, એમની સાથે જંગલમાં હું પણ રહ્યો. પણ ઓળખાણ થઈ નહીં. બોલો હવે આમાં શું લેવું? ઓળખ્યો જ નહીં હું એમને, બસ બહારથી ઓળખ્યો, દેહ પ્રમાણ કે ભાઈ તપ કરે છે, બહુ શરીરની પરવા કરતા નથી, દેહ મન બુદ્ધિ બધું પોતામાં કંટ્રોલ છે, 5 ઇન્દ્રિયોના વિષયો પણ એમના ઉપર વિજય છે એમનો, આટલું બધું આપણને ખ્યાલ આવે. સંયમની ધાર 13 પ્રકારના સંયમમાં એકદમ રક્ત છે, ધ્યાન અવસ્થામાં સતત રહે છે, કોઈની સાથે બોલતા નથી, મૌન હોય છે, વગેરે વગેરે અનેક પ્રકાર. પણ એ ઓળખાણ નથી. જંગલમાં રહે છે, ગુફાઓની અંદર ઠંડી સહન કરે છે, ધૂપ સહન કરે છે, બહુ વરસાદ આવે તો પણ એનાથી એમને કઈ ભય લાગતો નથી. હિંસક પ્રાણીઓ વચ્ચે પણ ઊભા હોય તો પણ એમને ભય લાગતો નથી. સિંહ વાઘ વરુ ઊભા હોય તો એમને ડર લાગતો નથી. આ બધું બાહ્ય ઓળખાણ છે, ભીતર ઓળખાણ નથી. ભીતર ઓળખાણ કરવી હોય જેને, તેને કૃપાળુ દેવના એક પત્રમાં છે, શું કહે
આર્યું જો બોલ. 194 નંબરના પત્રમાં છે. ભાવ અપ્રતિબદ્ધથી નિરંતર વિચરે છે એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના, બસ આટલું ઘણું છે. અચળ પ્રેમ, ચડાચળથી રહિત, જરાવાર હોય જરાવાર ન હોય, જરાવાર કંઈક દુઃખ લાગે જરાવારમાં કંઈ સુખ લાગે, એવું નહીં. અચળ પ્રેમ. એનો દાખલો આપીએ તો એક ઘણું છે. નાનું બાળક હોય, થોડું અળગળ હોય, 2-2.5 વર્ષનો હોય, 3 વર્ષનો હોય, હવે એ તોફાન કરતો હોય, માં એને જરી મારે પણ તો પણ એ માને વળગે, ભાગી ન જાય મા પાસેથી. ખબર છે ને, 2-2.5 વર્ષનો છોકરો હોય, માં ગમે તેટલું મારે પણ જેટલું જેમ જેમ માં મારતી જાય ને તેમ તેમ બાળક માને ભેટતો જાય, બહાર ન જાય, કોઈની પાસે ફરિયાદ કરવા ન જાય. એવું પ્રેમ છે. એમ સત્પુરુષો ગમે ત્યારે ગમે તે કહી દે, એનું ખોટું ન લગાડવું જોઈએ, જરા બી ખોટું ન લાગે. અને જે દિવસે લાગ્યું તે દિવસે ખંડ થઈ ગયું, ખંડ, અખંડ ન રહ્યું, અચળ ન રહ્યું, ચડાચળ થઈ ગયું. ચડાચળ થઈ ગયું એટલે ફરી પાછો ગણો નવેસરથી, પાછા નવેસરથી આવો. અચળ પ્રેમ થયા વિના, સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. ચોખ્ખે ચોખ્ખું છે. કોઈને આમાં પૂછવા જવું પડે એવું નથી. માને પૂછો તું બાળક ઉપર કેમ પ્રેમ કરે છે, તો એ શું જવાબ આપે? તો કે બસ એ એવું જ છે, હું શા માટે કરું છું એ પ્રશ્ન છે, એવું જ છે. પણ નહીં, કંઈ કારણ તો હશે કે નહીં? તો કે કારણ શું હોય? મારું બાળક છે. એમ આપણે આમના ઉપર પ્રેમ કરીએ ને આપણને પૂછે કે તમને પરમ કૃપાળુ દેવ કેમ ગમે છે, તો બીજી વાત કરવા કરતા એક ટૂંકી વાત, બસ ગમે છે. ગમે છે એટલે કેમ ગમે છે એ પ્રશ્ન ક્યાં છે? ગમે છે. પણ પછી લાંબા લાંબા આટલા આટલા લિસ્ટ બનાવીને એને આપવા જરૂરી નથી. ગમે છે. અમે ઘણું થઈ. બાળક ગમે છે માને, તો માં શું કે? શાસ્ત્ર વાંચે, એમાંથી નક્કી કરે કે અમને આ કારણે અમારું બાળક ગમે છે. પછી છોકરાને વંચાડે તો કે વાંચજો તું મને કેમ ગમે છે. અરે ભાઈ ગમે છે, ગમે છે તો ગમે છે. કૃપાળુ દેવ કેમ ગમે છે? તો કે ભાઈ ગમે છે અમને. બસ અમારા હૃદયમાં એ પુરુષ કોતરાયેલો છે, નહીં જાય. ઘણું છે એટલું. તમારે સમજવું હોય તો, ન સમજવું હોય તો જાજા પુરાવા અમારી પાસે નથી. અને છો હોય કદાચ અમારે ભીતર, તો તમારે કામના નથી. બસ તમારે શું ખપના છે કે તમે કેમ પરમ કૃપાળુ દેવનું મંદિર બનાવ્યું, આટલી મોટી જગ્યા લઈ, કરોડો રૂપિયા ખર્ચ્યા, ને એમને કેમ અહીંયા લઈ આવ્યા કચ્છમાં? ભાઈ લઈ આવ્યા, ગમે છે અમને તો લઈ આવ્યા. કેમ લઈ આવ્યા પ્રશ્ન ક્યાં છે? પ્રેમ છે અમને એ પુરુષ પર, લઈ આવ્યા. જે વસ્તુ પર પ્રેમ હોય એને પૂછવાનું હોય કે તમને કેમ પ્રેમ થયો? ભાઈ આંખ મળી, પ્રેમ થઈ ગયું, પતી ગયું. હવે કેમ થયો એ પ્રશ્ન ક્યાં છે? અત્યારે તો આંખો મળે છે ને પછી આંખો વઢે છે, એ નહીં, એની વાત નથી. એ તો રાધાને પૂછો, સીતાને પૂછો, દ્રૌપદીને પૂછો, ચંદનમાળાને પૂછો કે મહાવીર સ્વામી ઉપર આટલો પ્રેમ કેમ થયો? તમારી પાસે તો બાકોરા હતા ખાલી અડદના, મહેલ ઘણા હતા ત્યાં રાજગ્રહીમાં. તમારા ઘરે જ કેમ ભગવાન આવ્યા? પદ બોલીએ એકદમ, બાકોડા વરાવે. અરે શું બાકોડા વરાવે? કાંઈ નથી વરાવે, પ્રેમ વરાવ્યો છે. બાકોડા શું વરાવે? અડદના બાકોડા વરાવે ભગવાનને?
અરે પ્રેમ હતો, પ્રેમ વરાવ્યો, આપી દીધો. જેટલું હતું ચંદનબાળા પાસે એટલું બધું પોતાની પાસે કાંઈ ન રાખ્યું. આખું હૃદય આપી દીધું, લઈને લઈ જાઓ ભગવાન, મારે ન જોઈએ, હવે એ તમારું છે, મારો હક નથી એના ઉપર. શું છે? હૃદય કાઢીને આપી દીધું ભગવાનને, તો કે હવે આના માલિક આપ છો. બાકોરા વરાવ્યા ને પછી એક આંખ રડીને એક હસતી હતી. એ કાંઈ નથી, એ તો બધી કવિઓની રમત છે. વાસ્તવિકમાં તો આમ હતું, આપી દીધું હૃદય, ભગવાનને બેસાડ્યા હતા, ભગવાનને કીધું કે હવે આમાં તમે જ છો, હવે મારી પ્રોપર્ટી જ નથી, હવે તમે સંભાળો. અહીંયા તો એ આટલું આટલું લિસ્ટ આપી દે, વાત કરે કોઈ તો. જુઓ કેવી વાત કેવી છે. કાનજી સ્વામી પાસે કેટલા બધા બુદ્ધિશાળી માણસો હતા. કૃપાળુદેવ એક જગ્યાએ લખે છે કે જેટલી બુદ્ધિ વધુ એટલા વિકલ્પ વધુ, અને જેટલા વિકલ્પ વધુ તેટલા દુઃખ વધુ. બધા બુદ્ધિશાળીઓ માણસ હતા, બધા એકદમ એમની સભામાં આમ બેઠા હોય તો. પણ કામ કેટલાનું થયું? કાંઈ જ નહોતું. સોગાની આવ્યા, એક રાતમાં પતી ગયું, બધું પૂરું થઈ ગયું કામ. બેનશ્રી બેનને કેટલી બુદ્ધિ હતી? કાંઈ જ નહીં, બસ ગુરુદેવ ભગવાન સમાન લાગતા હતા, થઈ ગયું કામ. કેટલું શાસ્ત્ર ભણ્યા હતા, કોની પાસે ભણવા? પંડિત પાસે બેસતા હતા? હિંમતભાઈ પાસે ભાઈ હતા તો? નહીં, બિલકુલ નહીં. એમને જે ભણવું હતું એ ભણી લીધું કે આ ગુરુદેવ પરમાત્મા છે અને પરમાત્મા થવાના છે, મેં શ્રવણ કર્યું છે એમને, બસ ત્યાં પતી ગયું. આટલી શ્રદ્ધાથી કામ થઈ ગયું. અને એ આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે, મુમુક્ષુએ જેના ચરણારવિંદ સેવ્યા છે તેની દશાને તે પામે છે. વાત પૂરી કરો. શું છે? આના ચરણારવિંદ જે પકડશે પછી બહારના બધા છૂટી જવા જોઈએ. પછી એક અંશ માત્ર પણ કોઈના ઉપર રાગ ન હોવો જોઈએ, પ્રેમ ન હોવો જોઈએ, મોહ ન હોવું જોઈએ. બસ પતી ગયું, વાત પૂરી થઈ. જેમણે એમના ચરણ સેવ્યા છે તો ઈ જે માર્ગને પામ્યા છે એ માર્ગને પામશે. પતી ગયું. એના ટોળા ન હોય. અને જે કરતો હોય ને એ બીજાને કહેતો ન હોય, ચાલતું જ હોય ભીતરમાં, એનું ચાલતું જ હોય, ચાલતું જ હોય, એનું કામ થાય. તો અહીંયા કે છે કે પોતાનું સમ્યક દર્શન રૂપી મહેલ, મોટું મહેલ, વિશ્વમાં ન સમાય એટલું મહેલ, એટલું મોટું સમ્યક દર્શન રૂપી મહેલ, એના વડે પોતાનું ચૈતન્ય સામ્રાજ્ય વધારતા જતા હતા. સિદ્ધલોક સુધી પહોંચ્યું, એટલું સામ્રાજ્ય વધાર્યું. આ તો 6 ખંડ તો ક્યાંય રહી ગયા. 6 ખંડ તો ક્યાંય રહી ગયા. એ તો ત્યાં સિદ્ધલોક સુધી પહોંચી ગયું એમનું ચૈતન્ય સામ્રાજ્ય. જુઓ તો ખરા. આ 6 ખંડની પદવી, તીર્થંકરની પદવી કાંઈ નહીં. એનું સામ્રાજ્ય ત્યાં સિદ્ધલોકમાં પહોંચી ગયું ભાવરૂપે. અહીં ચક્રવર્તી પદની તેમની બાહ્ય મહાન વિભૂતિઓનું વધુ વર્ણન કરવાનું અમને મન થતું નથી. કેમ મન થતું નથી? કેમ કે પ્રભુ પોતે જેને ઉપાદેય ન માનતા હોય અને થોડા વખતમાં જેને છોડી દેવાના હોય તેનું વર્ણન શું કરવું? આ બધું રાજપાટ, ચક્રવર્તી પદ, તીર્થંકર પદ પણ બધું છોડીને વહી જવાના છે. સમોસરણ બધું છોડી દેશે. આ 96,000 રાણીઓ, 32,000 આજ્ઞાકારી રાજાઓ, 64,000 રાજકુમાર, 96 કરોડ ગામ, હાથી, ઘોડા, રથ, હળ, ઉત્તમ દૂધણી ગાયો, પાયદળ, મનોવાંછિત રત્નભૂષણો, અરે એ તો છોડાય કઈ?
ઈચ્છા કરો ને ઓલો રત્ન આપી દે, પણ એને છોડી દેવાના હતા. આમ બેસે ખાલી સામે, એને ઈચ્છા કરે તો ઓલા બધા રત્નો આપતા જાય. કે ભાઈ મને 20,000 અત્યારે કયા ઐરાવત હાથી જોઈએ છે તો હાજર થઈ જાય. શાંતિભાઈ, આ ભુજની બધી જમીન અત્યારે મારા નામે થઈ જવી હોય, કલેક્ટર ચોપડો ખોડે તો અરે અમારી શાંતિભાઈ કોણ છે, આ કોણે ચોપડો ફેરવ્યો? અરે એમના પુણ્ય ફેરવી નાખ્યું, તમારું કઈ નહીં ચાલે. હવે આ બધી પ્રોપર્ટી હવે શાંતિભાઈની છે, શાંતિભાઈ ગંગર. ઓલો કલેક્ટર આશ્ચર્ય થઈ જાય કે આ બધું કર્યું કોણે રાત્રે આવી કરીને? તો કે રાત્રે નથી કર્યું, જાગતા થયું છે બધું. શું છે ભરત? અરે એને ધૂળ સમજે, આ બધી મળે ને એને તો ધૂળ સમજે. તો કે આ ધૂળને હું શું કરું? મારું તો ચૈતન્ય ભીતર રહેલું પરમાત્મા તત્વ, એનું સામ્રાજ્ય સિદ્ધલોક સુધી, આગે શું કરવું છે મારે હવે આને? ત્યારે શાંતિભાઈ ના પાડે, થઈ જાય પછી ના પાડે, હમણાં થવા માટે મહેનત કરે, થઈ જાય પછી ના પાડે, એની મજા છે. એમ બધું અત્યારે છોડી દીધું, બધું 1 સેકન્ડમાં તો બધું છૂટી ગયું, આટલું બધું છૂટી ગયું. થોડા વખતમાં જેને છોડી દેવાના હોય, 96,000 સ્ત્રીઓ રાણીઓ, 64,000 રાજકુમારો, 96 કરોડ ગામ, 96 કરોડ. ખાલી એક શેરી એ આપણી નથી. એ તો ભલે બિલ્ડિંગમાં રહેતા હોઈએ, દાદરનો આપણો એક પગથિયો એ નથી, એ બધા એના ઉપર ચાલે. અને આમ ભલે કહેતા હોઈએ કે 33મા માળે વસંતજીભાઈ રહીએ છીએ, પણ પગથિયા તો બધા માટે, તમારા એકલા માટે હોય તો મજા પો, તો હજી અમે સમજીએ કે તમે 33મા માળે રહો છો. તમારા પગ મૂક્યા પછી બીજા કોઈનો પગ ત્યાં પડવો જોઈએ નહીં. આ તો બધા આવે, તમારું શેનું છે? શેનું છે તમારું? તમારું કહેવાય જ નહીં. તો પોતા સિવાય કોઈનું પગ ના પડવું જોઈએ. એમાં આત્માના ગુણોની અંદર બીજો કોઈ ઉપાદેય તત્વ જ ના હોવો જોઈએ. એ પ્રોપર્ટી તારી, એ પ્રોપર્ટીનો તું માલિક. આહા, 64,000 રાજકુમારો, 96 કરોડ ગામ, 32,000 આજ્ઞાકારી રાજાઓ, લાખો કરોડોની સંખ્યામાં હાથી, ઘોડા, રથ, હળ, ઉત્તમ દૂજણી ગાયો, પાયદળ, મનોવાંછિત રત્ન આભૂષણો, મિષ્ટ પદાર્થો વગેરે આપનારા અખૂટ નવ નિદાનમાંથી આ બધું આવતું હતું. આના માટે પણ કઈ એમને બીજી મહેનત કરવી પડી નહીં. ઈચ્છા કરે ને નિદાન આપી દે. આ નવ નિદાન હતા ને એ પ્રકારના હતા. ખાલી ચક્રવર્તી ઈચ્છા કરે અને બધું હાજર થઈ જાય. આના માટે કોઈ એમને જાહેરાત ના આપવી પડે પેપરમાં કે આટલું અમને જોઈએ છે, ટેન્ડર ભરો. જરૂર નહીં. આટલી સંપત્તિ છોડતા કેટલી વાર લાગી? કેટલી વાર લાગી? કેટલી વાર? અંદાજ તો કયો તમે, કેટલી વાર લાગી હશે? કાંઈ જ નહીં. આપ કહેશો એક સમય, તો કે નહીં, એટલું પણ નહીં. એક સમય પણ નહીં. તો કે સાહેબ સમયથી ઓછું તો બીજું શું છે? તો કે ના, એ એટલી વારે નહીં. કેમ? એમણે પોતાનું માન્યું જ નહોતું ક્યારે. છોડે શું? સમજાય છે? હા, અમારું છે એવું તો એમણે એક સમય પોતાના જ્ઞાનમાં માન્યું જ નહોતું, પછી એને છોડવું શું? અને પોતાનું હતું એ માનવું શું? છૂટેલું જ હતું એમ કયો. શું કયો? બધું છૂટેલું જ હતું. એમણે કદી પોતાનું માન્યું જ નહોતું. આપનારા અખૂટ નવ નિધાન, સંસારમાં સર્વોત્કૃષ્ટ રાજકન્યા, હાથી, ઘોડો, ચક્ર, તલવાર વગેરે 14 રત્નો આપણે જોયા. 7 અજીવના અને 7 જીવના, એ આપણે 14 પ્રકાર જોયા. નંદાવર્ત નામનો ભવ્ય રાજમહેલ જે દેવોએ રચેલો, આમાં ઈંટ નહીં, પાણી નહીં, પથ્થર નહીં, લોખંડ નહીં, કઈ જ નહીં. અને કેટલી વારમાં તૈયાર શાંતિભાઈ? બસ કેટલી વાર થઈ? આમ કેટલી વાર? બધું તૈયાર, બધું તૈયાર. એ રાજમહેલ
અહીંયા તો ચાલો માણસો નથી મળતા, 2 દિવસ લાઇટ ન હોય રૂમમાં તો લાવવા માટે તો વળી થા ગુટ ચાલે. એવું તો પુણ્ય આપણું ઠીકરા જેવું. 2 દિવસ લાઇટ વાળા ના આવે, 3 દિવસ બોલા પ્લમ્બર ના આવે. અહીંયા તો કાંઈ બગડે જ નહીં. અને બગડે નહીં એ વાત તો ખરી, પણ કદાચ જો બગડે એવું હોય તો દેવો આવી કરીને ખબર જ ન પડે ક્યારે કરીને વયા ગયા. આવું પુણ્ય. અને છોડતા કેટલી વાર? તો કે પોતાનું માન્યું જ નહોતું એટલી વાર બધું છોડીને વયા ગયા. અહીંયા કાંઈ છૂટતું નથી. દાન આપે ને લાખ રૂપિયા લઈ જાય ને કોઈ તો ચાલો હમણાં ના આપ્યા હોત, થોડા મોડા આપ્યા હોત તો એનું વ્યાજ આવત, 4 વર્ષે આપ્યા હોત તો વ્યાજ આપી દે તો મૂળ રકમ તો રહે જ મારી પાસે. આવા તો આપણે મનોવૃત્તિ આપણી એને એમાં હવે આ ધર્મ કરવો. ઓહો. અને તેમાં થોડી ક્રિયાવાળાઓ ધર્મ બતાવી અને આ સંસારને, આ મનુષ્ય ભવને લૂંટી લીધો છે, સાવ લૂંટી લીધો છે. દૈવ લોકમાં દૈવી વસ્ત્ર આભૂષણો જેને દરજી પાસે મોકલવા ન પડે શાંતિભાઈ સિલાઈ માટે, બધું માપસર આવી જાય. બધું માપસર આવી જાય બધું. આ તો દેવો બનાવીને લઈ આવે. અહીંયા હતું એક ગામ હતું, ત્યાં કહેતા હતા કે આજો માવીદે ક્ષેત્રથી સોપારી આવી છે. મેં કીધું ત્યાંથી સોપારી ન આવે. તો કે જો આ નારિયેળ આવ્યું છે, આ માવીદે ક્ષેત્રથી નારિયેળ આવ્યું છે, તેમાં રોજ લોકોને ભરમાવે. કોઈ રોજ એક નવી ચીજ આવે અને લોકોને ભરમાવે. એટલે ચાંદીના પાછિયા એ લોકોએ જોયા ન હોય, જે મુલકમાં એ હતા એ મુલકમાં. તો કે એ દેખો વહાં સે આયા. હવે ચાંદીના પાછિયા ઉપર ઓલી બધી ભાષાની એવી હોય ને તો આ લોકો ન સમજે, કર્ણાટક વાળા તો બતાવે કે આ સિક્કા ત્યાંથી આવ્યા છે, એ ત્યાંના છે. અને લોકો ભરમાઈ જાય એટલે તાળીઓ વગાડે, વાહ વાહ કરે. આવી ભ્રમણાઓ. વસ્ત્ર આભૂષણો, 16,000 સેવક દેવો વગેરે અહીં લખીએ પાર ના આવે એવો અદભુત વૈભવ હતો. બધું 1 સેકન્ડમાં તો નીકળી જ ગયા. પોતે બસ નીકળી ગયા. એ પછી રાહ ન જોઈએ, પત્રિકા ન છપાવે. અહીંયા તો દીક્ષા લેવી હોય તો 3 મહિના 4 મહિના તો પત્રિકાની વિગત ચાલે બધી, કે આ દીક્ષા લેવી છે ને એના વરઘોડા નીકળે ને વરરાજા બને ને પછી દાન આપે ને બધા નાટક કરે. એ એમ ન હોય, દીક્ષા એમ ન હોય. તૈયારી જેની હોય ને એની દીક્ષા ન હોય. એનું કારણ છે, દીક્ષાનો કાળ છે ને એ અંતર્મુહૂર્ત છે ખાલી. એ ત્યારે આવે અને ત્યારે જ નીકળી જાઓ બસ. પછી તો એમાં ઘણી મોડાસ આવી જાય. 8 દિવસ 4 દિવસ 2 મહિના 3 મહિના નીકળે એમાં તો ઘણી મોડાસ આવી જાય. કારણ કે સમયના પરિણામ તો ચાલ્યા જ કરે છે. કઈ સમયે કેવા પરિણામ હતા એની નોંધ તો કેવડી પાસે હોય, અહીંયા તો હોય નહીં કોઈની પાસે. દીક્ષાનો ભાવ થયો અમને તો તે જ સમયે બસ કપડા ઉતાર્યા અને બહાર નીકળી ગયા, પતી ગયું. એના કાંઈ બીજા આ બધા ન હોય, પત્રિકાઓ ને વરઘોડા ને એના માટે કાંઈ ન હોય. આમ નીકળી જવાય. એ તો ભાવ બદલી જાય, બીજે સમયે બદલી જાય ભાવ, ત્રીજે સમયે બદલી જાય. સમયના ભાવ બદલતા જાય. તે સમયનો જે વૈરાગ્ય હોય એમને ભાવ આવ્યા પછી એ વૈરાગ્ય રહેતો નથી, એ તો સમય ગયો. એવો અદ્ભુત વૈભવ હતો. પણ વૈરાગ્ય થતા એ બધાએ વૈભવને એક ક્ષણમાં તો છોડીને પ્રભુ વનમાં ચાલ્યા ગયા. ને એનાથી જુદી જાતનો રત્નત્રયનો અનંત વિતરાગી વૈભવ પ્રભુએ પ્રાપ્ત કર્યો. મૂળી આવી. મૂળ જે મૂડી હતી આત્માની, ચૈતન્ય મહાપ્રભુની એ મૂડી
નો વૈભવ રહ્યો, આત્માના અનંત ગુણો એનો વૈભવ રહ્યો, અને બહારનું જે બધું વૈભવ હતું એ વૈભવ પહેલા બી એમણે પોતાનું માન્યું નહોતું, એટલે તજતા કોઈ પણ પ્રકારની વિધિ કરવી પડી નહીં. તો કે હવે આ બધું છોડું છું, એવી વિધિ કરવી પડી નહીં. અહીંયા તો સંસારી મરે તો કેટલા વારસદારના ઓલા બધા લખાવે, આને આટલા ને આને આટલા ને આને આટલા ને, દીકરીને આટલા, જમાઈને આટલા, છોકરાને આટલા. હોય શું શું હોય? આના હિસાબે હિસાબ કરો તો શું હોય? તો એ પોતાની મમત્વ એમાં મૂકીને જાય. તો કે મેં આટલું બધું આપ્યું, એ લઈને વળી જાય ઉપર, બીજે ક્યાંક, ગમે ત્યાં. ઉપર તો શું જાય, પણ ગમે ત્યાં જાય. કૃપાળુદેવ બહુ સરસ લખે છે કે આ દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો નહોતો. આ જે દેહ હમણાં મળ્યો છે એવો દેહ પૂર્વે ક્યારે મળ્યો નહોતો. પણ ખુમારી જુઓ, 18 વર્ષની ઉંમરમાં એક પત્ર લખે છે કે આખી સૃષ્ટિનું પર્યટન કરી અને ધર્મ પ્રવર્તાવીશ. શું ખુમારી છે? એમ ધર્મ પ્રવર્તાવીશ, એમ નહીં બધા સ્થાન બાંધીશ તીર્થોના, એમ નહીં. શું આ બધા પાલિતાણા બીજો બનાવીશ, સમેત શિખર બીજો બનાવીશ, ગિરનારની ટૂંક બીજી બનાવીશ, એમ નહીં. ધર્મ પ્રવર્તાવીશ. આખી સૃષ્ટિનું પર્યટન કરી અને મહાવીરના મૂળ માર્ગને સ્પષ્ટ અને ચોખ્ખો કરી અને એ ધર્મ અમે પ્રવર્તાવશું. 27 નંબરનો પત્ર છે, જોજો તમારે ત્યાં ઘરે જઈને. આ તો શું હોય, આ બધા કેવી રીતે આપણે હિસાબ કરીએ અત્યારે. જો કે ઓલો આપણે સ્ટેશને ઉતરીએ ને હમાલને આપીએ નહીં સામાન બધું, એ પોતાનું માનતો હશે નહીં, આ મારું છે. સાચવે તો એવી રીતે બિચારો, પડે નહીં તો આપણે એને વધીએ. આમ ઉપર બીજાને લીધું હોય, 3 બેગ હોય, બગલમાં હોય, કેટલી સારી રીતે સાચવે, પણ એને ખબર છે કે આમાં મારું કાંઈ નથી. એક બેગ નહીં, પણ આની થેલી પણ આપે એ મારી નથી, આ તો પહોંચાડવું છે. અને જેવો ત્યાં મુકરર કરેલી ગાડી ઊભી હોય ને એ પહોંચે તો કેવો હળવો થઈ જાય તરત જ. કેટલી વાર લાગે. નીચે ઉતારે બિચારો તો એક તો જવાબદારી ઘટી અને બોજો ઘટ્યો, કેટલો હળવો થઈ જાય. એમ આપણે આ બીજાના જ બધા બોજા ઉપાડીએ છીએ, આપણું કઈ છે જ નહીં. ભરત, કાંઈ જ નથી આપણું, બધા બીજાના જ બોજા ઉપાડીએ છીએ. આપણે તો 2 ટાઈમ રોટલા જોઈએ અને 4 લુગડા જોઈએ વરસમાં, બીજું જોઈએ જ શું? તો કેટલા બોજા ઉપાડીએ છીએ જુઓ. આના માટે આમ રાખશું ને આના માટે આમ રાખશું ને આના માટે આમ રાખશું. પછી હમાલને પછી ચિંતા કરી, બોજો ઉપાડી લીધો, પૈસા લઈ ગયા ને વહી ગયો, બસ પતી ગયો. પછી એ સમાનની ચિંતા તો નહીં ને એને, બોજો ઉપાડ્યો. એમ આપણે બોજો ઉપાડ્યો, હવે બોજો ઉપાડ્યા પછી આપણને કેટલી ચિંતા. કૃપાળુદેવ એ જ પત્રમાં એક સરસ લખે છે, 385 નંબરના પત્રમાં. એ પત્ર વાંચજો, બહુ સારું છે. તો કે પ્રવૃત્તિને નિવૃત્તિ રૂપ કરી લીધી છે. બસ જે કાંઈ પ્રવૃત્તિ અમે કરતા હતા એને બધી હવે નિવૃત્તિ રૂપ કરી લીધી છે. અને અમને એ અનુભવ આ ભવનો નથી, કૃપાળુદેવ લખે છે. આ હજારો ભવનો અમારો અનુભવ અત્યારે ફરી પાછો આવીને ઉભો છે. હજારો ભવનો આ અનુભવ છે અને એ અત્યારે અમે આદરી રહ્યા છીએ. જાતિ સ્મૃતિ જ્ઞાનની અંદર આ બધું આવી ગયેલું. આગલા ભવમાં નેપાળના મહારાજા હતા, બધું છોડી કરીને નીકળી ગયા હતા અને એમણે જૈન દર્શન અંગીકાર કર્યો ને એક દિગંબર મુનિનો સંપર્ક કરી અને મુનિ પણ થયા આગલા જ ભવમાં. અને ત્યાંથી વિચરતા ઈડરના પહાડ ઉપર આવ્યા. કૃપાળુદેવની વાત કરીએ છીએ. આગલા ભાવમાં રાજકુમાર હતા નેપાળના
આ બધું સ્મૃતિમાં આવ્યું. એમ અહીંયા અત્યારે આપણે બેઠા છીએ ને, એ બીજા ભાવમાં સ્મૃતિમાં આવવું જોઈએ. તો કે અમે રાજનગરની અંદર આ રીતે સત્સંગ અને સ્વાધ્યાય શ્રવણ કર્યું છે, ભગવાનના દર્શન પણ અમે કર્યા છે. એવી જો આપણને અંત સમયે જો જાગૃતિ રહે અને બીજા ભાવમાં એ જાગૃતિ થતા આ જે ભવે કર્યું છે એની ત્યાંથી સંધિ થાય કે જ્યાંથી તૂટ્યું હોય ઉપયોગ, ત્યારે કામ થાય. જાગતા મૃત્યુ હોવું જોઈએ આ ભવમાં. તો તે સમયે કાંઈ નહીં આવે હાથમાં તો સમજી લેજો કે આ બધું કર્યું કારવ્યું એડે જાય, એડે ગયું. પુણ્ય મળે આનું કદાચ બહુ તો બસ સારી જગ્યા મળે, સારું ઘર મળે, સારા દીકરા મળે ને એ ભાવ થાય પાછો પૂરો. અધ્યાત્મની શ્રેણી તો એમ ચાલે કે અહીંયા હમણાં મરતી સમયે જાગૃતિ રૂપ મૃત્યુ હોય તો. કૃપાળુદેવના પરિચયમાં એક આવેલા મોતીભાઈ કરીને, મોતીભાઈ ખંભાતના હતા કે કાવીઠાના હતા ખબર નહીં હવે. બહુ માન હતું એમને, બહુ માન રહ્યા કરે, એટલું બધું માન રહ્યા કરે એમને. તો કૃપાળુદેવે કીધું કે મોતીભાઈ, આ તમારા માન કસાયના જે પરમાણુઓ છે ને, તમારી પાસે તમને કોઈ વેરનાર મળ્યો નથી, એને વેરાવી નાખે. અમે આજે અમારી પાસે આવ્યા છો, હવે આ માન કસાયના તમારા જેટલા પણ બધા ઓલા છે ને પરમાણુઓ, એ બધા અહીંયા મૂકી જાઓ. હવે અહીંયા મૂકી જાઓ. માન કસાયના બધા પરમાણુઓ અમારી પાસે અહીંયા આવીને મૂકી જાઓ. તમારી પાસે, તમારે જીવનમાં માન કસાયના હવે પરમાણુઓ તમારી પાસે નહીં રહે, તમને માન નહીં થાય, એ વિધિ કરો, મૂકો અમારા ચરણમાં. તમને કોઈ મળ્યો નથી આટલા ભાવમાં. કેટલી તૈયારી હતી એ પુરુષની, વિચાર તો કરો ને. આપણે વાત કરી હતી એક મુંબઈમાં કૃપાળુદેવ પાયધુનીમાં દર્શન કરવા માટે જતા હતા. તો એક ભાઈ દેશમાંથી આવેલા હતા અને જૂનો ક્યાંક એમનો સંબંધ હતો. તો પૈસાની થેલી હતી એમની પાસે. તો એક ભિખારી બેઠો હતો બહાર. કૃપાળુદેવે એમના હાથમાંથી થેલી ઝૂંટવીને ભિખારીને આપી દીધી. હા, તો ઓલા તો વિચારવું પડી ગયા એકદમ, આ શું કરે છે? તો કે પૂર્વ ભવે તમારે એની પાસેથી પૈસા લીધા હતા, આપ્યા નહોતા, અમે હિસાબ ચૂકતે કર્યો છે, હવે તમે એમનાથી નિવૃત્ત થયા. શું જ્ઞાન હશે ને કેવી રીતે એમની ચાલ હશે, તમે વિચાર તો કરો. ભિખારીને આપી દીધા એમની પાસેથી ઝૂંટવીને. તો કે તમારો પૂર્વ ભાવનો આ લેણદાર છે, અત્યારે હિસાબ ચૂકતે કર્યો. આ પુરુષ કેટલા દાખલા આપીએ, કેટલા દાખલા આપીએ, એક દ્રષ્ટાંત આમ આપણને મન ભરી દે આપણું. એમ થાય છે કે આ પુરુષના શરણે આપણે બેઠા છીએ અને ખાલી જવું પડશે. બાપુ વાત શું છે? આ પુરુષના શરણે બેઠા છીએ અને આપણને ખાલી હાથે અહીંયાથી જવું પડે? હવે નહીં બને. હવે એ તો ન ભૂતો ન ભવિષ્યથી, સવાલ જ નથી. હવે એ અનંત વિતરાગી વૈભવ, પ્રભુને જે વિતરાગી વૈભવ, પહેલા તો બધું હતું ચક્રવર્તીનો વૈભવ, બધું ધૂળ ને ઢેફા હતા. હવે આ વિતરાગી વૈભવ પ્રભુને પ્રાપ્ત થયો, એનું વર્ણન વૈરાગ્ય પ્રકરણમાં આપણે વાંચીએ. હવે તો વાંચવાનું જ છે ને, હવે તો વાંચવાનું, બાકી તો બધું બની ગયું છે. આ તો હવે વાંચવાનું જ છે. ચક્રવર્તી શાંતિનાથનો વૈરાગી, હસ્તિનાપુર, વૈશાખ વદ 14. આજે મહારાજા શાંતિનાથ ચક્રવર્તીનો જન્મ દિવસ ઉજવાઈ રહ્યો છે. હેપી બર્થડે કોના હોય? જ્ઞાનીઓના હેપી બર્થડે હોય. અજ્ઞાનીઓના હેપી બર્થડે કદી હોતા નથી. અને જે કરે છે તે વિદ્યાર્થીઓને પોષે છે. પોતાનું પણ હોય ને, એમ કે આજે અમારો જન્મ દિવસ છે. ખોટી વાત છે. તારો જન્મ દિવસ હોય જ નહીં. એ અભિપ્રાય જ પેલા ખોટો છે. તું જન્મ્યો જ નથી, ખાલી દેહ બદલ્યું છે, ખોડિયું બદલ્યું છે. જન્મ શું હોય? તું અજન્મ છો, અજર અમર અવિનાશી તત્વ છો. તારો જન્મ હોય, દેહ પરિવર્તન થયું છે, તારું દેહ બદલ્યું છે. એ જન્મ દિવસ ન ઉજવાય.
તો એ ચક્રવર્તીઓના જન્મદિવસ એટલે કે જ્ઞાની ધર્માત્માઓના જન્મદિવસ એટલે એ જન્મ મહોત્સવ કહેવાય, કલ્યાણક હોય, જન્મ કલ્યાણક કહેવાય. હસ્તિનાપુરમાં સર્વત્ર ધામધૂમ ચાલી રહી છે. પ્રભુના અવતારને આજે 75,000 વર્ષ પૂરા થયા. 75મું જન્મ દિવસ, 75,000મું જન્મ દિવસ. એમાં કઈ ન વરે. એ 1000 વર્ષ 75,000 હોય કે 2 લાખ વર્ષ હોય એનું કઈ નહીં. એટલે તો પૂર્વોના આયુષ્ય હતા ને, ત્યારે તો પૂર્વોના આયુષ્ય હતા એટલે એ ઠીક છે. હજી તો ઘણા બીજા થશે. એક પૂર્વમાં કેટલા વર્ષ જાય છે? કેટલા વર્ષ જાય? 56,70,000. 56,70,000 વર્ષ તો એક પૂર્વમાં જાય. એવા 100 પૂર્વનું આયુષ્ય હોય. આપણે ઋષભદેવ ભગવાનનું હતું ને 94. હા, આયુષ્યની કિંમત નથી. એ તો દિવસ ઉગે છે ને હાથમે છે. ચારેકોર મંગલ વાજા વાગી રહ્યા છે. ઠેર ઠેર ધજા પતાકા અને ઘેર ઘેર તોરણ શોભી રહ્યા છે. 200 દેશથી ઉત્તમ ભેટ લઈને 1000 રાજાઓ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા છે. ચક્રવર્તી ભાવિ તીર્થંકર, આજે એમનો 75,000મો જન્મદિવસ આપણે કેવી રીતે ઉજવશું? આપણે અહીંયા કેવી રીતે ઉજવશું? મહારાજા શાંતિનાથ પણ ત્યારે હજી મહારાજા છે, તીર્થંકર નથી થયા, મહારાજા છે. રાજ દરબારમાં જવા માટે તૈયાર થઈને દર્પણમાં મુખ દેખી રહ્યા છે. આપણે દેખી જોઈએ કે નહીં? આપણે જોઈએ. આપણને બધું તૈયાર થઈએ ત્યારે આમ સામે ઉભા રહીએ આયનાની સામે. એમાં શાંતિનાથ ભગવાન પણ, શાંતિનાથ શું નામ છે? હે, શાંતિનાથ રાજા આમ સામે ઉભા રહ્યા. અરે આ શું? હારીસામાં જોયું દર્પણમાં આજીને તો કે આ શું? મહારાજા એકાએક ચમક્યા. દર્પણના પ્રતિબિંબમાં પહેલા જે સુંદર રૂપ દેખાયું તે બીજી ક્ષણે બદલી ગયેલું દેખાયું. આપણે જોઈએ ને તો પહેલા જોયા હોય ને પછી 20 વર્ષે જોઈએ ને તો કે હું બુઢો થયો કે આયનો બુઢો થઈ ગયો. ત્યારે આપણને તો એમ થાય કે હું તો હજી જુવાન છું, પણ આ બુઢો દર્પણ થઈ ગયો, એને ઘણા વર્ષ થઈ ગયા, નવું લઈ આવો. શું ભરત, આ દર્પણ બુઢો થાય એમ લાગે એને. 20-25 વર્ષે જોયું ના હોય, જંગલમાં હોય, સીમમાં સવારના જાય ને રાતના આવે, તો આ જોયું ન હોય હારીસો. એવા ખેડૂત ઘણા છે, તમને બતાવીએ. અહીંયા કચ્છમાં હમણાંની વાત જવા દો, આ પહેલા 50 વર્ષ પહેલાની વાત કરીએ તો 3-3 મહિના 4-4 મહિના નહીં, વર્ષ સુધી ગામમાં ન આવે. ત્યાં જ હોય, વાડીએ જ હોય, એ બધું ત્યાં. પછી જમવાનું, સુવાનું, બધું ત્યાં. ઘરે આવે જ નહીં, છોકરાઓ આવીને મળી જાય. બાકી પોતે તો આવતા જોતા જ નહોતા. હવે એ માણસ એ 5-10-25 વર્ષે આયનામાં જુએ તો એને એમ લાગે કે હું કેવો હતો, એવો તો આવો તો નહોતો. પછી એને ખ્યાલ આવે તો કે આ આયનાની ભૂલ છે, એ બુઢો થઈ ગયો છે, એને બદલાવો. કારણ કે હું તો હજી બરોબર જ છું. એમણે એમ થઈ ગયું કે ઓહો, પહેલા જે સુંદર રૂપ દેખાયું તે બીજી ક્ષણે બદલી ગયેલું દેખાયું. ક્ષણમાં આવું પરિવર્તન? ક્ષણ નહોતી, ઘણો કાળ વીતી ગયો તો વચમાં, તો કેટલા સમયો વયા ગયા હતા. અથવા ચક્રવર્તી પદ અને મુનિદશા એ બંને રૂપ તેમણે જોયા. પોતાનું ચક્રવર્તી રૂપ જોયું છે, બાજુમાં ચિત્રમાં આપ્યું છે. મુનિએ ઉભા છે ને ઓલાએ ઉભા છે, બંને ઉભા છે ચિત્રમાં. તો પોતાનું બંને રૂપ પોતાના દેખાયા. એ જ વખતે તેમણે પોતાના નિર્મળ જ્ઞાન દર્પણમાં પોતાના અનેક ભાવના અનેક રૂપ પણ દેખાવા લાગ્યા. બધું આગળનું એ દેખાયું. હું જ તે સર્વાર્થ સિદ્ધિમાં હતો અને હું જ તે ધનરથ તીર્થંકરનો પુત્ર હતો.
વળી વિદેય ક્ષેત્રમાં તે ક્ષેમંકર તીર્થંકરનો પુત્ર વજ્રાયુધ ચક્રવર્તી પણ હું જ હતો. અરે બીજા ભોગોની તો સી વાત. આ ચક્રવર્તી પદની વિભૂતિ પણ મારે માટે કાંઈ નવી નથી. 5મા પૂર્વ ભાવમાં પણ હું આ ચક્રવર્તી પદ ભોગવી આવ્યો છું. છે જુઓ, તમને પાના નંબર કહીએ પછી ઘરે જઈ કોઈ પુસ્તક તો જોજો. 5મો ભાવ છે આમનાથી પહેલો. બસો 30 ને આવી ગયો. ભગવાન શાંતિનાથ 230 પાના ઉપર. પૂર્વ ભાવ 5મો. ક્ષેમંકર તીર્થંકરના પુત્ર વજ્રાયુધ ચક્રવર્તી, શાંતિનાથનો જીવ, અને વજ્રાયુધના પુત્ર સહસ્ત્રાયુધ એટલે ગણધર ચક્રાયુધનો જીવ, બને જે થવાના છે તે એ આવી ગયો. આ પછી નીચે છે જરા વાંચી જોજો આપ. 5મા ભાવમાં હતા પૂર્વે. આ બાજુ સામેની 231 પાના પર એમનું બધું આપ્યું છે. કુંડલી આપી છે આપની કુંડલીની ખબર? તમારી કુંડલીની ખબર છે? આ નહીં હો, અત્યારની કુંડલી નહીં, પહેલાની કુંડલીનો ખબર છે? એક ભાવ અહીંયા તમે ક્યારે આવ્યા આયુષભાઈ? આ ઘરે કેમ આવે? અહીંયા ગોસાઈને ઘરે જન્મ, મા બાપ બદલી ગયા, બધું બદલી ગયું. પહેલા ક્યાંથી આવ્યા છો તમે? ખબર છે? નથી ખબર? આમને બધી ખબર છે. લો, કેટલા ભાવની ખબર છે. આપણને ખબર નથી ક્યાંથી આવ્યા છીએ તે. અને હવે અહીંયાથી જશો તેની ચિઠ્ઠી લીધી, એડ્રેસ લીધી છે કે નહીં? કોની પાસે લેશો? શંકરના પુઠિયા પાસે કે રામ પાસે કે કૃષ્ણ પાસે મુરલી બજાવે છે એની પાસે? તમારી પાસે જ મળશે. જોજો ક્યાંક નીકળશે અંદરથી તો કે હવે ક્યાં જવાનો છે તું. એડ્રેસ વગર જશો ક્યાં? મુશ્કેલ થશે. બસ સાચી વાત છે કે નહીં? એડ્રેસ વગર રખડી મળીએ. આ 343 ઘન રાજુ પ્રમાણમાં ભટકવું ક્યાં? એડ્રેસ વગર ક્યાં જશો? નક્કી કર્યું છે એડ્રેસ લ્યો. રજકણ તારા રખડશે, રઝળશે જેમ રજડતી રેત. ચેત ચેત નર ચેત. ક્યાં શું પ્રભુ શું થશે કઈ ખબર નથી આપણને. ધર્મ ધર્મ કરતા રહીએ છીએ પણ આ સ્થિતિ શું છે પ્રભુ? આવ્યા ક્યાંથી ખબર નથી, જાવું ક્યાં છે ખબર નથી. અને અહીંયા પાવર તો એટલો છે, અભિમાન તો એટલા છે, માન તો એટલા લઈને બેઠો છે, જાણકાર એના જેવો તો કોઈ માણસ નહીં. એટલું બધું લઈને બેઠો છે ને ખબર નથી એટલી કે ક્યાં જઈશ. એ કેમ ચાલે? બીજા ભોગોની તો સી વાત. આ ચક્રવર્તી પદની વિભૂતિ પણ મારે માટે કઈ નવી નથી. પૂર્વે હું તે પણ પામી ચૂક્યો છું. એટલું જ નહીં, તેને છોડીને મેં સાધુ દશા પણ સેવી છે. બોલો, મુનિ પણ થયો છું. બધું ખ્યાલમાં આવ્યું. હવે સમ્યક દર્શન છે પ્રભુ. આ તો કોઈક અદભુત ચીજ છે. એક વખત પ્રાપ્ત થઈ જાય ને કામ થઈ જાય. એક વખત, માત્ર એક જ વખત પુરુષાર્થ કરવાનો છે. એકલા બેસીને બધું ગૌણ, શાસ્ત્ર ગૌણ, દેવ ગુરુ ગૌણ, બધું ગૌણ, એકદમ બસ પોતે બેસે. 1 વર્ષ 2 વર્ષ છે કઈ બેસવાનું છે તે પોતાની પાસે જવાબ લે કે તું છે કોણ અને ક્યાં જવાનું છે, ને આ બધું જે રચાઈ રહ્યું છે એ કેને કારણે છે. જવાબ માંગે પોતાની પાસે. આમાં પોતે જ જવાબદાર છે. કોઈ ભગવાન તારું ભલું કરવાના નથી. આ ગુરુ ભલું કરશે, ભગવાને ભલું કરશે, પણ એ વચન બળથી. આત્મબળ તો તારું, વચન બળ ચોક્કસ મળશે એમના. તો આ વાતને લઈને આપણે વિરામ લઈએ. પછી ચારિત્રની વાત એમની કરશું. આ તો બાદશાહ, ચારિત્રના બાદશાહ બધા હતો. ખાલી વેશ ન બદલે, અંદરનું પ્રત્યેક
બધું બદલી જાય, કોઈ જૂનું રહે નહીં. સંસારની કોઈ એક અંશ માત્ર પણ પરમાણુ ન રહે ભીતર, બધા પરમાણુ એ બદલાઈ જાય અને એ બધા ચારિત્રને અનુસરનારા થઈ જાય. એમને કઈ ચારિત્ર માટે કરવું એ ન પડે, ચારિત્ર પોતે સ્વયં એમને અનુસરે. આ વાત છે. 13 પ્રકારને 20 પ્રકારને 18, એ ક્યાં બધું ક્યાં કોણ ખ્યાલ રાખે આવા હિસાબ? એ તો એક એક ક્ષણ ચારિત્ર પોતે ચાલતું આવે એમની પાસે. આજે વિહાર ક્યાં કરવું છે એ એમને કઈ પૂછવું ન પડે, સ્વયં થતું જ રહે, બસ સ્વયં થતું રહે બધું. ચારિત્ર પોતે આવતું રહે એમની પાસે. વિશેષ કહેવાશે. ઓમ શાંતિ.